હે ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ સેન્ટર. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા. તો આપણે પહેલા લેક્ચરમાં જોયું કે આ ચેપ્ટરનો એકદમ ઇન્ટ્રોડક્શન પાર્ટ અને પછી એ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી આવર્ત કોષ્ટક કઈ રીતે બનાવવું. બરાબર. તો લેક્ચર 2 જે આજનો છે એમાં જોયા પહેલાં તમે કયો લેક્ચર જોશો? લેક્ચર 1. બરાબર. એનો પૂરેપૂરો અભ્યાસ કરજો તમે. બરાબર. એની પ્રેક્ટિસ કરજો, પછી જ આ વિડીયો જોજો. બરાબર. તો જ તમને ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો? તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ એ જ વસ્તુ, આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર. જેમાં SPDF બ્લોકના જે તત્વો છે, બરાબર, એમની ઇલેક્ટ્રોન રચના કેવી પેટર્નમાં હોય છે એની ચર્ચા કરવાના છે. બરાબર. તો ચલો જુઓ, આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર. એનો આવર્ત નિયમ શું છે? તો આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ એવો છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, કેવા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. કોના આવર્તનીય વિધેયો છે ભાઈ? પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. આવું કોણ કહે છે? આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર. મેન્ડેલિફે શું કીધું હતું? મેન્ડેલિફે એવું કીધું હતું કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, બરાબર, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એમના પરમાણવીય ભારના આવર્તનીય વિધેયો છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો આગળના જેટલા પણ મોડેલ હતા, બરાબર, ન્યુલેન્ડનું હતું, બરાબર, પછી ડોબ્રેનરની ત્રિપુટી હતી, દરેકે દરેક કોની વાત કરતું હતું? પરમાણવીય ભારની વાત કરતું હતું. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક એ છે પરમાણવીય ક્રમાંક પ્રમાણે કામ કરે છે. બરાબર. અહીંયા આપણે જે બધા નંબર લખ્યા હતા, બરાબર, લાસ્ટ વિડીયોમાં આવર્ત કોષ્ટકના, બોરોન 5 શું છે ભાઈ? પરમાણવીય ક્રમાંક છે. સલ્ફર 16 શું છે? પરમાણવીય ક્રમાંક. બરાબર. તો આ આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણવીય ક્રમાંક પર ડિપેન્ડ કરે છે. બરાબર. એવું ક્યાંથી આવ્યું? તો એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું હેનરી મોસેલે. બરાબર. હેનરી નામનો વૈજ્ઞાનિક હતો જે એક્સરેઝ પર શું કરતો હતો ભાઈ? પ્રયોગો કરતો હતો. બરાબર. તત્વોમાંથી જે એક્સરે નીકળે, બરાબર, એની આવૃત્તિ ફિક્સ હોય. દરેક તત્વના એક્સરેની આવૃત્તિ કેવી હોય? ફિક્સ હોય. તો એને અભ્યાસ કર્યો, બરાબર, અને અભ્યાસ કર્યા પછી એ એક્સરેની આવૃત્તિ અને જે તે તત્વના પરમાણવીય ક્રમાંક વચ્ચેનો અભ્યાસ કર્યો કે ભાઈ કોઈ પેટર્નમાં જાય છે, બરાબર, અને આવૃત્તિ અને પરમાણવીય ભાર વિશે અભ્યાસ કર્યો. તો એ અભ્યાસની અંદર આલેખ આવો જોવા મળ્યો. બરાબર. આ જે રહ્યું એ છે એની આવૃત્તિ. ચલો એક્સ લઈ લો. બરાબર. આવૃત્તિ માટે અહીંયા આપણે લઈ લઈએ છીએ એક્સ. બરાબર. અથવા એફ પણ લઈ શકાય. એની વિરુદ્ધ એમને આલેખ દોર્યો ઝેડનો, એટલે કે પરમાણવીય ક્રમાંકનો. આ ખાલી સમજવા માટે વસ્તુ છે. બરાબર. તો આલેખ પરમાણવીય ક્રમાંક માટે આ રીતે સીધો આવ્યો, જ્યારે પરમાણવીય ભારાંક માટે આલેખ આવે છે આ રીતે. બરાબર. મતલબ પરમાણવીય ભાર સાથે આવૃત્તિનો કોઈ સંબંધ નથી, જ્યારે પરમાણવીય ક્રમાંક સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. બરાબર. એટલે હેનરી મોસેલે કીધું કે તત્વોના ગુણધર્મો અને પરમાણવીય ક્રમાંક સાથે સંબંધ છે, અને એના પરથી જ આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે, બરાબર, એને શું કર્યું? પરમાણવીય ક્રમાંક સાથે તત્વોને ગોઠવી દીધા. બરાબર. તો આ થઈ ગયું એકદમ બેઝિક વસ્તુ. બરાબર છે. તો આધુનિક આવર્ત કોષ્ટકનું જે આપણે આખું ટેબલ બનાવ્યું હતું લાસ્ટ વિડીયોમાં, બરાબર, એને આપણે વચ્ચેથી કાપી નાખ્યું છે. બરાબર. ચલો તો બી તમને થોડુંક રિપીટ કરાવી દઈએ એટલે ખ્યાલ આવી જાય. આ શું છે? ઊભા સ્તંભ છે. ઊભા સ્તંભ છે. બરાબર. અથવા એને કહેવાય કુટુંબ પણ કહેવાય છે. બરાબર. અને આડું જે છે એ શું છે? આવર્ત. સ્તંભોની સંખ્યા કેટલી હોય? 18 હોય. 1 2 3 થી ક્યાં સુધી? 12 સુધી. 13 14 15 16 17 18 થઈ ગયા સ્તંભ. અને આવર્ત કેટલા હોય? આવર્ત 7 હોય. 1 2 3 4 5 6 7 છે આવર્ત. ક્લિયર આટલી વસ્તુ? ચલો તો અહીંયા છે, અહીંયા આ રીતે આવેલું. બરાબર વસ્તુ. આ બંનેમાં 8 8 હતા. પહેલા આવર્તમાં કેટલા તત્વો? 8. બીજા આવર્તમાં 8. ત્રીજા આવર્તમાં કેટલા હતા? 18. આ બધું બોક્સ ભરેલા હતા. ખ્યાલ છે ને? બરાબર. આ બધા બોક્સ ભરેલા હોય. બરાબર. ક્યાં સુધી હોય? અહીંયા સુધી હોય. ક્લિયર? છેક સુધી ભરેલા હશે.
દરેકમાં તત્વો ગોઠવાયેલા હશે, બરાબર. એ હવે તમને દેખાવા જોઈએ. ચલો, ત્રીજા આવર્તમાં કેટલા હોય તત્વો? 18. ચોથા આવર્તમાં 18, બરાબર. પાંચમામાં કેટલા હશે? સોરી, અહીંયા 32, અહીંયા કેટલા છે? 18, અહીંયા 8, અને પહેલામાં કેટલા છે? 2 તત્વો, બરાબર. સોરી, પહેલામાં 2 તત્વો હોય, બીજામાં 8, ત્રીજામાં પણ 8, બરાબર. અહીંથી નહીં આવે. ક્યાંથી શરૂ થશે આ બ્લોક? અહીંથી શરૂ થશે, અહીંથી શરૂ થશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ચલો, અને અહીંયા ત્રીજો કયો? પહેલો, બીજો, ત્રીજો, ચોથો બ્લોક, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો બ્લોક, અને આ 13મો બ્લોક. ખ્યાલ આવી ગયો? ચલો, તો બીજી આપણે ચર્ચા કરી હતી એક લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટેનોઇડ શ્રેણી. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન આપો. આપણે શું કીધું હતું કે ભાઈ લેન્થેનોઇડ શ્રેણી જે રહી એ લેન્થેનોઇડ પછીના તત્વથી સ્ટાર્ટ થાય, બરાબર. લેન્થેનોઇડનો પરમાણુ ક્રમાંક કઈ રીતે બનાવો તમે? તો આ પરમાણુ ક્રમાંક તમને આવડે છે? સીઝિયમનો કયો હોય? 55. તો આ 56, આ 57 થઈ ગયો. તો લેન્થેનોઇડ શ્રેણી ક્યાંથી ચાલુ થાય? 57 પછી, એટલે કે 58 થી લઈને 71 સુધી, સોરી 71 સુધી, 58 થી લઈને 71 સુધી 14 તત્વો જે રહ્યા એ કોણ છે? લેન્થેનોઇડ શ્રેણી છે, બરાબર. બીજું ધ્યાન આપો, એક્ટેનોઇડ શ્રેણી. તો એનો પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખશો? આ તમને યાદ છે, ફ્રાન્સિયમનો કયો છે? 87. તો 88, 89. તો એક્ટેનોઇડ શ્રેણી ક્યાંથી ચાલુ થાય? 89 પછી, એટલે કે 90 થી લઈને 103, 14 તત્વો, એને શું કહેવાય? એક્ટેનોઇડ શ્રેણી કહેવાય, બરાબર. સમજવાની વસ્તુ શું છે? તો આ જે 58 થી 71 તત્વો જે રહ્યા એ ક્યાં આવેલા હશે? લેન્થેનોઇડના ભાગમાં જ, અહીંયા જ આવેલા છે. ખાસ વસ્તુ સમજજો. આ જે 90 થી 103 તત્વો છે એ ક્યાં આવ્યા છે? અહીંયા જ આવ્યા છે. મતલબ કે ત્રીજા આવર્તના જ તત્વો, સોરી ત્રીજા સમૂહના જ તત્વો છે. અહીંયા લખી દો કયું છે ભાઈ? થર્ડ સમૂહના જ તત્વો છે. ખ્યાલ આવ્યો વસ્તુમાં? લેન્થેનોઇડ પછીના તત્વો કયા? 58 થી 71 ના તત્વો ક્યાં હોય? અહીંયા જ છે. પણ અહીંયા બતાવી ના શકાય એટલા માટે નીચે ઉતાર્યા છે. 90 થી 103 ના તત્વો એક્ટેનોઇડ પછીના તત્વો અહીંયા જ છે, એટલે કે ત્રીજા સમૂહમાં જ છે, એટલે બરાબર. પણ અહીંયા ના બતાવી શકાય એટલે એને ક્યાં બતાવ્યા છે? નીચે બતાવ્યા છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાંથી કોઈ પણ પરમાણુ ક્રમાંક આપી દીધો હશે અને તમને પૂછશે કે ભાઈ આવર્ત કોષ્ટકમાં એમનું સ્થાન દર્શાવો, તો તમે એને કયા સમૂહમાં દર્શાવશો? જો 58 થી 71 નું કોઈ બી તત્વ હોય અથવા 90 થી 103 નું કોઈ બી તત્વ આપી દીધું હોય તો તમે એનું સ્થાન ક્યાં બતાવશો ભાઈ? ત્રીજા સ્તંભમાં બતાવશો. ક્લિયર? અને આવર્તમાં ક્યાં બતાવશો? તો 58 થી 71 હોય તો છઠ્ઠો આવર્ત, અને 90 થી 103 હોય તો કયો આવર્ત? 7મો આવર્ત. ખ્યાલ આવી ગયા વસ્તુમાં? અને એનો બ્લોક કયો આવશે? તો બ્લોકની ચર્ચા આપણે ડિટેલમાં કરવાના છીએ, તો બી તમને બતાવી દઉં. આ બંને શ્રેણીના જે તત્વો છે એને એફ બ્લોક કહેવામાં આવે છે, અથવા તો એફ વિભાગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આના નંબર ઉપરથી તમે એને પકડી પાડશો. ક્લિયર આ વસ્તુ? ચલો, તો હવે આમાં ખ્યાલ આવી ગયો કઈ રીતે આવર્ત કોષ્ટક હોય છે, બરાબર. આ વસ્તુને આપણે અત્યારે કાઢી દઈશું. તો હવે આપણે ચર્ચા કરીએ વિગતે દરેકે દરેક વિભાગ, દરેકે દરેક બ્લોકની. તો પહેલો બ્લોક છે, ધ્યાન આપો અહીંયા. પહેલો અને જે બીજો આવર્ત છે, સમૂહ છે, એને કહેવાય એસ બ્લોક. શું કહેવાય? એસ બ્લોક વિભાગ. 13 થી લઈને 18 સુધીના તત્વો જે રહ્યા આ તત્વો એ કયા છે? પી બ્લોક છે. પી બ્લોક છે. આ એસ બ્લોક છે, બરાબર. પછી અહીંયા જે તત્વો છે અહીંથી અહીંયા સુધીના તત્વો, આખા વચ્ચે ચોરસના તત્વો, એને કયા કહેવાય? ડી બ્લોકના તત્વો, બરાબર. અને એફ બ્લોક તો કયો છે? લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ. એકદમ ઈઝી વસ્તુ થઈ ગઈ. બે કોણ છે? પહેલા બે સ્તંભ એસ બ્લોક. પછી આ જે રહ્યા આખો કોર્નરનો ભાગ એ શું છે? પી બ્લોક. વચ્ચે જે રહ્યા તત્વો એ ડી બ્લોક છે, નીચેના રહે એફ બ્લોક છે. એફ બ્લોકના તત્વો કયા સ્તંભમાં આવેલા હોય? ત્રીજા સ્તંભમાં આવેલા હોય છે. કયા સ્તંભમાં? ત્રીજા સ્તંભમાં આવેલા હોય છે. ક્લિયર? ચલો, તો પહેલો બ્લોક જોઈએ આપણે, એસ બ્લોક, બરાબર. તો પહેલો બ્લોક જોઈએ છીએ આપણે એસ બ્લોક, બરાબર. લખતા જજો સાથે સાથે, બરાબર. તો તમે
આ વસ્તુને ગોખવી નહીં પડે. અને જેવો આ વિડીયો જેવો એવો તરત એનસીઈઆરટીની બુકમાંથી તમારે વાંચી લેવાનું છે. બરાબર, તરત નહીં વાંચો તો ખ્યાલ નહીં આવે. બરાબર, 1-2 દિવસમાં ભૂલી જશો તમે. તરત વાંચો તો એ દિમાગમાં ઘૂસી જશે. બરાબર, તો ચલો ફરીથી જોઈએ. એસ બ્લોકની અંદર પહેલું તત્વ જે છે કયું છે? લિથિયમથી લઈને ફ્રાન્સિયમ, બરાબર, બેરેલિયમથી લઈને રૂબિડિયમ. તો ચલો લિથિયમની ઇલેક્ટ્રોન રચના બનાવો. લિથિયમની ઇલેક્ટ્રોન રચના કેવી આવે? લિથિયમનો પરમાણુય ક્રમાંક કયો છે? 3. તો 1s2 2s1. બરાબર, સોડિયમનો પરમાણુય ક્રમાંક કયો છે? 11. લખો 1s2 2s2 2p6 3s1. બરાબર, ઇલેક્ટ્રોન રચના બનાવવામાં જેને તકલીફ પડતી હોય એ આપણો ચેપ્ટર 2 નો ઇલેક્ટ્રોન રચનાનો વિડીયો જોઈ લો અને આઉફબાઉના નિયમનો પણ વિડીયો જોઈ લો. બરાબર, તો આ એકદમ ઇઝી થઈ જશે તમારા માટે. પછી છે પોટેશિયમની 19 પરમાણુ ક્રમાંક. તો 1s2 2s2 2p6 3s2 3p6 કેટલા થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન. આપણે કેટલા જુઓ? 19. કોણ આવશે? 4s1. બરાબર, અહીંયા 3d નહીં આવતો. પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય? 4s માં. કેમ? 4s 3d. કયો રૂલ્સ લાગુ પડશે? n+l નો રૂલ. તો 4 l બરાબર s. s ની વેલ્યુ કેટલી થાય? 0. 3 d ની વેલ્યુ કેટલી થાય? 2. 4 3 ને 2 5. તો વધારે ઉર્જા સ્તર કોનો કહેવાય? 3d નો. ઓછો નીચો ઉર્જા સ્તર કોનો છે? 4s નો. કારણ કે વેલ્યુ કેટલી આવી? 4. આની કેટલી આવી? 5. તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય? નીચા ઉર્જા સ્તરમાં. કયો નિયમ? ઉર્જા સ્તર વાળો કયો નિયમ? આઉફબાઉનો નિયમ. ચલો, તો 4s1 થઈ ગયું. પછી જુઓ કોણ છે? ચલો, આને આપણે કઈ રીતે લખી શકીએ? સોડિયમની ઇલેક્ટ્રોન રચનાને આપણે કઈ રીતે લખી શકીએ? તો આ થઈ ગઈ કોની રચના? આર્ગોનની. તો આને આપણે લખી શકીએ આર્ગોન 3s1. ખ્યાલ આવે છે? આને આપણે લખી શકીએ, સોરી આર્ગોન નહીં, કોની થઈ ગઈ? નિયોનની. નિયોન 3s1. 18 ઇલેક્ટ્રોન શામાં હોય? આર્ગોનમાં. તો આપણે આ રીતે લખી શકીએ આર્ગોન 4s1. ખ્યાલ આવે છે? બિલકુલ લખી શકાય. હવે તમે અહીંયા ધ્યાન આપો. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે. સોડિયમ ક્યાં છે? ત્રીજા આવ્રતમાં. બરાબર, આ બધી પ્રેક્ટિસ છે, તમને કામમાં આવશે. બરાબર, ક્વેશ્ચન સોલ્વ કરવામાં કામમાં આવશે. એટલા માટે તમને એકદમ ડિટેલમાં લઈ જઈ રહ્યો છું. આ વ્યૂથી તમારે આવર્ત કોષ્ટકને જોવાનું છે. બરાબર, તો ત્રીજા આવર્તમાં સોડિયમ છે. બરાબર, બીજા આવર્તનો એન્ડ ક્યાં થાય છે? એની ઉપરના આવર્તનો એન્ડ ક્યાં થાય છે? નિયોન. એટલે કે ઉમદા વાયુ કોણ છે? નિયોન. તો નિયોનમાં કેટલા ઇલેક્ટ્રોન? 10. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? નિયોન 10 ઇલેક્ટ્રોન અને 3s1. બરાબર, હવે ત્રીજા આવર્તમાં છે તો એની ઇલેક્ટ્રોન રચનામાં આજે ત્રીજો આવર્ત, બીજો આવર્ત, ચોથો આવર્ત છે શું છે? તો સૌથી છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન. બરાબર, સૌથી મોટી કક્ષા જે હોય એની ઇલેક્ટ્રોન રચનાની અંદર એ એનો આવર્ત કહેવાય. બરાબર, તો અહીંયા લખી દો. ચલો, આવર્ત કઈ રીતે ખબર પડે? તો એલિમેન્ટ એટલે કે તત્વની સૌથી મોટી કક્ષા અથવા તો સૌથી બાહ્યતમ કક્ષા. બરાબર, સૌથી મોટી કક્ષા અથવા સૌથી બાહ્યતમ કક્ષાનો જે નંબર હોય એ જ એનો શું થાય? આવર્ત થાય. ખ્યાલ આવી ગયો? તો જો સોડિયમનો બાહ્યતમ કક્ષા કઈ છે? સૌથી મોટી કક્ષા કઈ છે? 3. અથવા તો શું કહેવાય? એના મુખ્ય ક્વોન્ટમાંક અથવા શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમાંક નંબર. બરાબર, સૌથી મોટો મુખ્ય ક્વોન્ટમાંક કોણ છે? 3. સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં. તો સોડિયમ કયા આવર્તમાં આવેલો હોય? ત્રીજા આવર્તમાં આવેલો હોય. પકડાઈ ગયો? ચલો, પોટેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં શું આવ્યું? સૌથી મોટું કોણ છે? 4s1. સૌથી મોટી ઉર્જા કઈ? 4s1. તો એ કયા આવર્તમાં આવશે? ચોથા આવર્તમાં આવશે. ક્લિયર? ચલો, રૂબિડિયમ કયા આવર્તમાં આવશે? તો એની ઇલેક્ટ્રોન રચના આવડતી તો ખ્યાલ આવી જાય, પણ આપણને તો ખ્યાલ છે રૂબિડિયમ ક્યાં છે? 5મા આવર્તમાં. તો ચલો, રૂબિડિયમ 37 નંબર. બરાબર, રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના બનાવે તો કઈ રીતે બનાવી શકાય? રૂબિડિયમનો ઉપરનો આવર્ત જુઓ, ઉપરના આવર્તનું છેલ્લું તત્વ જુઓ, કોણ છે? ક્રિપ્ટોન 36, રૂબિડિયમ 37. તો અહીંયા મૂકી શકાય ક્રિપ્ટોન.
બરાબર, મૂકી શકાય ક્રિપ્ટોન. ક્રિપ્ટોન અને પછી શું આવશે? રૂબિડિયમ 5મા આવર્તમાં છે તો 5s1. બરાબર. પછી જો સીઝિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? સીઝિયમ 58 છે. સીઝિયમ કોણ છે? 55 છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવે? સીઝિયમની ઉપરનો આવર્ત અને એનું છેલ્લું તત્વ કોણ? ઝેનોન. તો ઝેનોન 6થા આવર્તમાં છે એટલે થશે 6s1. ખ્યાલ આવી ગયો? અને ફ્રાન્સિયમની આ વસ્તુ નોટ કરો. ચલો, ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? ફ્રાન્સિયમ છે 87. તો 87 છે તો 86 નંબરનું તત્વ પકડો, કોણ? રેનોન. તો રેડોન. અને અહીંયા શું આવશે? 7s1. ખ્યાલ આવી ગયો? તો પહેલા આ સમૂહની ઇલેક્ટ્રોન રચના બનાવતા તમને શીખવાડી દીધું. ખ્યાલ આવી ગયો? શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે. બરાબર. તો દરેકની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જુઓ તમે કેવી છે. જોવા તમે દેખાય છે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. આની 2s2 3s1 સોરી 2s1 3s1 4s1 5s1 6s1 7s1 એક નિશ્ચિત પેટર્નમાં આવી રહી છે. બરાબર. તો આના પરથી આપણે આ કોની ચર્ચા કરી? આપણે કયો સમૂહ? પ્રથમ સમૂહની ચર્ચા કરી. બરાબર. તો પ્રથમ સમૂહ જે છે, બરાબર, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? ns1 થાય. સામાન્ય બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના થઈ જાય ns1. બરાબર. તો પહેલો આવર્ત હોય તો શું આવે? 1s1. હિલિયમની શું આવે ભાઈ? 1s1. બરાબર. લિથિયમ હોય તો શું આવે? 2s1. બરાબર. રૂબિડિયમ 5મો આવર્ત તો એની બાહ્યતમ ઇલેક્ટ્રોન 5s1. એટલે દરેકને શું લખી શકાય? ns1 લખી શકાય. તો આ થઈ ગયું પહેલો સમૂહની ઇલેક્ટ્રોન રચના. બરાબર. એ જ રીતે આપણે બીજા સમૂહની ઇલેક્ટ્રોન રચના બનાવી શકીએ? બિલકુલ બનાવી શકીએ. બરાબર. તો એની બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના જોઈ લો. ચલો, બીજા સમૂહની. પ્રથમ સમૂહમાં ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે, કાઢી દઉં છું. તો બેરિલિયમનો પરમાણ્વીય ક્રમાંક કયો છે ભાઈ? 4 છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવે? 1s2 2s2 2 2 4 થઈ ગયા. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના શું આવે? મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક 12. તો 1s2 2s2 2p6 3s2 અથવા નિયોન 3s2. ખ્યાલ આવે છે આ વસ્તુમાં? નિયોન 3s2. બરાબર. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું આવે? 20. તો શું આવશે? આર્ગોન. બરાબર. 4s2. બરાબર. જો આ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે? 2s2 3s2 4s2. ક્લિયર? તો બીજા સમૂહની, બરાબર, સેકન્ડ સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું આવે? અથવા તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે? ns2 આવશે. ક્યાંથી આવી? અહીંથી આવી. બરાબર. તો આ પણ તમારે નોટ ડાઉન કરી દો. ખ્યાલ આવ્યો? દરેક તત્વની આપણે જોતા નથી. બરાબર. આપણે પેટર્ન સમજવાની છે. આપણે શું સમજવાનું છે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે એ સમજવાની. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો એસ બ્લોક. બરાબર. એસ બ્લોકની અંદર પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના ns1, બીજા સમૂહની ઇલેક્ટ્રોન રચના ns2 હોય. બરાબર. પહેલા સમૂહને કહેવાય આલ્કલી ધાતુ તત્વો. બરાબર. અને બીજા સમૂહને કહેવાય આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. આ નામ તમને આવડવા જોઈએ. બરાબર. કોઈ જગ્યાએ દાખલા તરીકે બીજો સમૂહ એવો શબ્દ ના વાપર્યો હોય, શબ્દ વાપર્યો હોય આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર. પૂછી શકાય આ બધી વસ્તુ. એનો મતલબ શું થયો? ધાતુ તત્વો નામ આવ્યું. મતલબ પહેલો અને જે બીજો સમૂહ છે એ બંને સમૂહના તત્વો કેવા છે બકા? ધાતુઓ છે. બરાબર. તો આખો એસ બ્લોક તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જોઈએ આપણે પી બ્લોકની વાત કરીએ. બરાબર. લખી દો આ વસ્તુ, નોટ ડાઉન કરો. ચલો, તો પી બ્લોકની વાત કરીએ આપણે. તો જુઓ, ચલો, બોરોન કાર્બન છે 5. બોરોનની ઇલેક્ટ્રોન રચના 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9. બરાબર. અને નિયોન 10 છે.
તો બોરોનની ઇલેક્ટ્રોન રચના જો શું હશે 1s2 2s2 2p1 બરાબર. કાર્બનની શું આવે 1s2 2s2 2p2 1s2 2s2 2p3 1s2 2s2 2p4 1s2 2s2 2p5 1s2 2s2 2p6. ખ્યાલ આવી ગયો? ચલો આ બધું તમને આવડે છે વસ્તુઓ બરાબર. આ થઈ ગયું આવર્તની ઇલેક્ટ્રોન રચના આપણે બનાવી દીધી. કયા આવર્તની? ત્રીજા આવર્તની બરાબર. આખા આવર્તની ઇલેક્ટ્રોન રચના બની ગઈ છે. હવે આપણે બનાવીએ અહીંયા એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના બરાબર. તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું છે ધ્યાન આપો. અહીંયા એલ્યુમિનિયમ એટલે નંબર કોણ 13. તો શું બનશે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 મતલબ કોણ નિયોન 3s2 3p1 બરાબર 3s2 3p1. ચલો ગેલિયમની ઇલેક્ટ્રોન રચના બનાવો. ચલો થોડુંક નવી વસ્તુ આવી 31 નંબર છે ગેલિયમ બરાબર. તો આર્ગોન લખી દઉં હું 18 બરાબર. 19 20 તત્વો ક્યાં ઉમેરા છે 4s2 માં અને 3d10 કમ્પ્લીટ થઈ ગઈ. આના ઝીંકની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ ગઈ કહેવાય? બિલકુલ કહેવાય. હવે પછીનું એક ઇલેક્ટ્રોન ક્યાં એડ થશે એ તમારે નક્કી કરવું હોય તો આપણને આ મેં તમને બનાવી આપેલું છે 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s. ક્લિયર? તો પહેલા ઇલેક્ટ્રોન s માં જાય, પછી 2s માં, પછી 2p 3s માં, 3p 4s માં, 3d 4p 4p માં જાય, 5s માં જાય બરાબર. તો 4s2 થઈ ગયા, 3d માં 10 આવી ગયા, પછી ક્યાં આવશે 4p માં 1 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવ્યો? 3d 10 ભરાઈ ગઈ, પછી ક્યાં આવશે 4p માં 1 ઇલેક્ટ્રોન. આ સમજવા માટે તમારે ક્યાં જવું પડશે ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોન રચના આવભાવનો નિયમ. ક્લિયર? તો આપણે ગેલિયમની ઇલેક્ટ્રોન રચના બી બનાવી દીધી. હવે જુઓ બોરોન એલ્યુમિનિયમ અને ગેલિયમ. તો આ થઈ ગયો બોરોન, આ થઈ ગયો એલ્યુમિનિયમ અને આ થઈ ગયો ગેલિયમ. તો બોરોનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કોણ છે 2p1. સોરી આખી જોવી પડે. કક્ષા મતલબ શું? મુખ્ય ક્વોન્ટમ આંક, આગળની સંખ્યા, એટલા માટે આખી જોવી પડશે. તો 2s2 2p1 આની શું છે 3s2 3p1 આની શું છે 4s2 4p1 બરાબર. અહીંયા સમજો હવે વસ્તુ 3d ને બાહ્યતમ કક્ષા ના કહેવાય બરાબર. ઇલેક્ટ્રોન જરૂર 3d માં પહેલા ભરાય છે બરાબર. 4p કરતા પહેલા ઇલેક્ટ્રોન 3d માં જાય છે, પણ બાહ્યતમ કક્ષા તો કઈ કહેવાય 4s 4p જ કહેવાય. સમજો અહીંયા પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા બરાબર. તો પહેલા આર્ગોન ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ બરાબર. 4s2 માં 4s કક્ષક અહીંયા છે એમાં 2 ઇલેક્ટ્રોન જતા રહેશે બરાબર. પછી 3d અહીંયા હોય કારણ કે આ 3 1 2 અને 3 3d કેવા અહીંયા હોય. પછી 10 ઇલેક્ટ્રોન અહીંયા જાય, 10 ઇલેક્ટ્રોન અહીંયા જાય અને પછી 1 ઇલેક્ટ્રોન 4p માં જશે બરાબર. સૌથી પહેલા અહીંયા જાય, પછી અહીંયા જાય અને છેલ્લે અહીંયા જશે. ખ્યાલ આવી ગયો? મતલબ છેલ્લો ઉર્જા સ્તર તો કોણ છે? આ જ છે બરાબર. અને આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોની બનાવીએ છીએ? બાહ્યતમ ઉર્જા સ્તરની. ખ્યાલ આવ્યો? તો આની ઇલેક્ટ્રોન રચના શું છે 4s2 4p1. ખ્યાલ આવી ગયો? એ જ રીતે ચલો તો આ વસ્તુ તમે નોટ ડાઉન કરી દો કોન્સેપ્ટ. તો આની ઇલેક્ટ્રોન રચના શું આવી બાહ્યતમ 2p1. આની શું આવી 2p2 2p3 2p4 2p5 અને 2p6 બરાબર છે. આ કયો આવર્ત છે? બીજો આવર્ત. તો એની શું આવી જો આખી લખી દો 2s2 2p1 બરાબર. આ દરેકમાં 2s2 એડ કરી દો બરાબર. 2s2 2p1. આની શું આવી 3s2 3p1 ઓકે. આની શું આવી 4s2 4p1 5s2 5p1 6s2 6p1 7s2 7p1. ક્લિયર? તો આ રીતે આવશે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. ઓકે. તો આના પરથી આપણે સૂત્ર બનાવી શકીએ. આટલી વસ્તુ નોટ ડાઉન કરો. જે સૂત્ર કઈ રીતે આવ્યું એ હું તમને સમજાવી રહ્યો છું. ઓકે.
અને આ કોન્સેપ્ટ તમને ક્વેશ્ચન સોલ્વ કરવામાં પણ મદદ કરશે. તો પી બ્લોકના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેટલી આવે ભાઈ? તો પી બ્લોકના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવશે શું? NS2Np. ચલો બનાવીએ. NS2Np 1 2 6 1 2 6. બરાબર. સોરી, અહીંયા શું આવશે? આ રીતે. બરાબર. NS2Np1 NS2Np2 NS2Np3 NS2Np4 NS2Np5 NS2Np6. ખ્યાલ આવી ગઈ? તો એ રીતે એમની ઇલેક્ટ્રોન રચના થશે. આ 2 છે. બરાબર. હવે ધ્યાન આપો. તો પી બ્લોકની અંદર જે 17મો સમૂહ છે એને હેલોજન સમૂહ કહેવાય, 16મો સમૂહ છે એને ચાલ્કોન સમૂહ કહેવાય, અને છેલ્લો જે સમૂહ છે એને કહેવાય ઉમદા વાયુઓ કહેવાય. કારણ કે આમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સંપૂર્ણ થઈ ગયેલી હોય છે. 2p6 બધી કક્ષકો શું થઈ ગઈ છે? ભરાઈ ગઈ છે. અહીંયા શું આવશે? 2p6. બરાબર. અહીંયા શું આવશે? 3p6. બરાબર. બાહ્યતમ કક્ષાની બધી કક્ષકો સંપૂર્ણ ભરાઈ ગઈ છે. બરાબર. એટલા માટે એમને કેવા કહેવાય? ઉમદા વાયુઓ નિષ્ક્રિય કહેવાય. બરાબર. ભાઈને સંતોષ થઈ ગયો છે, બધા ઇલેક્ટ્રોન આવી ગયા છે. બરાબર. હવે જરૂર નથી કોઈ ઇલેક્ટ્રોન લેવાની કે ગુમાવવાની, એટલે એમને ઉમદા વાયુ કહેવામાં આવે છે. તો આ થઈ ગયું પી બ્લોક. બરાબર. નોટ ડાઉન થઈ ગયું આ વસ્તુ. ચલો હવે જોઈ લઈએ આપણે ડી બ્લોકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો એના માટે લખવું પડશે. અહીંયા ડી બ્લોક બનાવી દઈએ એકાદો. ચલો, આ છે ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11, 12મો અને 13મો આવર્ત. ક્લિયર? પી બ્લોક ક્યાંથી ક્યાં હોય? 13મા સમૂહથી 18મા સમૂહમાં પી બ્લોક હોય. તો ડી બ્લોક ક્યાંથી ક્યાં હોય? ડી બ્લોક હશે ચોથા સમૂહથી 12મો સમૂહ. બરાબર. આ બધું હવે તમને યાદ રહી જશે. ચોથો સમૂહથી 12મો સમૂહ છે એ શું છે? ડી બ્લોક છે. બરાબર. તો અહીંયા પણ આવશે સ્કેટી, વે, ક્રો, મે, આ, કો, ની, કો, ઝી. આ સૂત્ર પણ આપણી ઇલેક્ટ્રોન રચનાના વિડીયોમાંથી મળી જશે. બરાબર. તો ચલો આપણે ઇલેક્ટ્રોન રચના બનાવી દઈએ. ટિટેનિયમ કોણ છે ભાઈ? 22 નંબરનું તત્વ. ઇલેક્ટ્રોન રચના બનાવો. ચાલો ટિટેનિયમની. બરાબર. ડી બ્લોકની ચર્ચા કરી રહ્યા છીએ. ટિટેનિયમ એટલે 22 નંબર. ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કેટલા થઈ ગયા? 18 તત્વો થઈ ગયા. 4s2 20 તત્વો થઈ ગયા. 22 કરવાના છે. કેટલા આવશે? 3d2. બરાબર. 4s2 3d2. ક્લિયર? આ થઈ ગઈ કોની રચના? ટિટેનિયમની. હવે જુઓ Fe ની ઇલેક્ટ્રોન રચના. તો Fe નો નંબર કયો છે? 23, 24, 25, 26. બરાબર. 26 નંબર Fe. આર્ગોન આવશે 4s2 આવશે. 20 થઈ ગયા. 26 કરવાના છે. તો 3d માં કેટલા ઉમેરાય? 6 ઉમેરાય. બરાબર. ધીરે ધીરે કરજો, આવડી જશે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ. ક્રોમિયમ કોણ છે? 24 નંબર. શું આવે ઇલેક્ટ્રોન રચના? આર્ગોન. બરાબર. 4s2 કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. કરવાના છે કેટલા? 24. તો 3d4. પરંતુ આ ઇલેક્ટ્રોન રચના કેવી છે? ખોટી છે. બરાબર. કેમ ખોટી છે ભાઈ? ક્રોમિયમ કોણ છે? ક્રોમિયમ તો અપવાદ હતો, સ્ટાર હતો એની ઉપર. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી આવતી હતી? 4s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? ડી માં જતો રહે. 4s 3d5. ક્લિયર? એટલા માટે જ આપણે અહીંયા બનાવી છે ઇલેક્ટ્રોન રચના. બરાબર. એ જ રીતે કોપરની શું આવશે? કોપર લઈ લો 29 નંબર. તો આર્ગોન 4s1 3d9. બરાબર. આર્ગોન 18, એક 19 અને 10 19 અને 10 કેટલા આવશે? 29. 3d10. બરાબર. આ પણ શું છે ભાઈ? અપવાદ છે. છેલ્લી લઈ લો ઝિંકની ઇલેક્ટ્રોન રચના 30 નંબર. આર્ગોન 4s2 3d10. બરાબર. બધું રિપીટ થઈ રહ્યું છે એટલા માટે આપણે દરેકે દરેક તત્વ લઈ રહ્યા છીએ. આપણે શું બનાવવું છે? આપણે તો ઇલેક્ટ્રોન રચના બનાવી છે ભાઈ, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ઓકે. તો અહીંયા સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ચલો, તો ચોથો આવર્ત છે
બરાબર, આપણે શું કીધું હતું, સૌથી મોટો ક્વોન્ટમ આંક જે હોય એ જ એનો આવર્ત થાય. તો દરેકે દરેક તત્વનો મોટો ક્વોન્ટમ આંક કોણ છે? 4. તો એ કયા આવર્તમાં આવેલા છે? ચોથા આવર્તમાં આવેલા છે. ખ્યાલ આવ્યો? એ જ રીતે અહીંયા આપણે કોઈ બનાવવું હોય તત્વ, બરાબર, અહીંયા ગાડી કોઈ તત્વ છે, અહીંયા કોઈ તત્વ છે, બરાબર, 38 થઈ ગયા, અહીંયા 39, 40, 41, 42, 43, 44, 45 આવે, બરાબર. તો અહીંયા જે તત્વ હશે એમની ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે? 4s ની જગ્યાએ 5s, કારણ કે કયા આવર્તમાં? પાંચમા આવર્તમાં. અહીંયા શું આવશે? 6s આવશે. તો ડી બ્લોકના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? પેલાની જેવી રીતે. આ એસ બ્લોકની શું થઈ? ns1 અને ns2. પી બ્લોકની શું થઈ? ns2 np 1 થી લઈને 6, બરાબર. તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? ચલો બનાવી દઈએ. ns2 લખાય, જુઓ 2 તો છે, 2 છે, 2 છે તો 2 લખાય, પણ 1 પણ છે, આ રહ્યો 1, આ રહ્યો 1. તો આપણે શું લખવું પડે? ns122, બરાબર. ns1 પણ હોઈ શકે, ns2 પણ હોઈ શકે, એટલા માટે અહીંયા લખવામાં આવે છે ns122. અને n ની જગ્યાએ કેટલા આવ્યા? 4. તો ડી માટે શું છે? n-1 ઇન્ટુ ડી. કારણ જો n 4 હોય તો ડી કોણ હોય? 3. n અહીંયા 5 હોય તો ડી કોણ હોય? ચલો આની ઇલેક્ટ્રોન રચના બનાવી દો. 5s2 4d, બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન રચના આવશે. 4d 1 2 10. ખ્યાલ આવ્યો? પાંચમા આવર્તની રચના શું આવે? 5s2 4d 1 2 10. ક્લિયર? ચલો, તો ઇલેક્ટ્રોન કેવા છે ડીમાં? 1 2 10 છે. ક્લિયર? તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના ડી વિભાગના તત્વોની. શું, કેવી રીતે બન્યું? ns122 122 છે, બરાબર. n-1d એ ક્યાંથી આવ્યા? તો n4 હતા તો એક ઓછો છે ડી, બરાબર. n5 હતા તો એક ઓછો છે ડી, એટલા માટે અહીંયા n-1d 1 2 10 છે, બરાબર. આને વ્યવસ્થિત રીતે નોટ્સમાં એડ કરજો કે આ સૂત્ર કેવી રીતે બન્યું છે, બરાબર. આ રીતે પણ તમે બતાવી શકો છો. 2 ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા, બરાબર. n-1 કેમ છે? તો આ 3ના કારણે n-1 ની વેલ્યુ છે. ક્લિયર? આ રીતે કોન્સેપ્ટને સમજી શકો છો તમે. તો હવે ધ્યાન આપો, આ જે તત્વો રહ્યા, બરાબર, એ કયો છે? ડી વિભાગ છે. આ પી વિભાગ છે. પી વિભાગની અંદર પણ આ દેખાય છે વસ્તુ આખી, બરાબર. આમ આવ્યું, પછી અહીંયા જવાનું, વળી પાછા નીચે આવો, વળી પાછા અહીંયા જાઓ, વળી પાછા નીચે આવો. ખ્યાલ આવ્યો? તો આ જે રચના થઈ એને શું કહેવાય? ઝિગઝેગ. આવું બને એને શું કહેવાય? ઝિગઝેગ રચના. તો આ જે આખી ઝિગઝેગ રચના છે એ તત્વો કેવા હોય? બંને ગુણધર્મ ધરાવે છે. ધાતુનો અને અધાતુનો બંનેનો ગુણધર્મ ધરાવે છે. એટલે આ તત્વોને કહેવામાં આવે છે, કેવા તત્વો? અર્ધ ધાતુઓ કહેવામાં આવે છે. ખાસ લખજો આમના નામ સાથે. કેમ? ઝિગઝેગ બનાવે છે એ તત્વો કેવા છે? અર્ધ ધાતુ તત્વો છે અથવા તો મેટેલોઇડ છે, બરાબર. અને આ બધા જે તત્વો રહ્યા, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, જે ઝિગઝેગની ઉપરના જે તત્વો છે એ બધા કોણ છે? અધાતુઓ છે. ઝિગઝેગની નીચેના જે તત્વો છે એ બધા ધાતુઓ છે, બરાબર. લખજો આ વસ્તુ. અધાતુઓ, અર્ધ ધાતુઓ અને ધાતુ તત્વો છે, બરાબર. 1 અને 2 તો છે જ આલ્કલી ધાતુઓ, આ આલ્કલાઇન ધાતુઓ. ડી બ્લોકના બધા જ તત્વો કોણ છે? ધાતુ તત્વો છે. એફ બ્લોકના બધા તત્વો કોણ છે? ધાતુ તત્વો છે. મતલબ અધાતુઓ આ રહ્યા, અર્ધ ધાતુઓ આ રહ્યા, બાકીના બધા કોણ છે? ધાતુ તત્વો છે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુઓ? એનું આપણે ડિટેલમાં જોઈશું, બરાબર, જ્યારે એમનો ગુણધર્મની ચર્ચા કરીશું ત્યારે. ક્લિયર? આટલી વસ્તુ. ચલો, તો આપણે ડી બ્લોક જોઈ લીધો. ડી બ્લોકના તત્વોનું બીજું નામ છે સંક્રાંતિ તત્વો. શું નામ છે? સંક્રાંતિ તત્વો. કારણ આ તત્વો જે રહ્યા એ ધાતુ ગુણથી લઈને અધાતુ ગુણ તરફ જઈ રહ્યા છે, એટલે એમને કેવા કહેવાય છે? સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે, બરાબર. એફ બ્લોકની લાસ્ટમાં ચર્ચા કરી લઈએ, બરાબર. એફ બ્લોક ક્યાંથી આવ્યો છે? એફ બ્લોક કયા સમૂહમાં હોય? એફ બ્લોકના તત્વો કયા સમૂહમાં હોય? તો ભાઈ લેન્થેનોઇડ પછીના તત્વો આ જ બોક્સમાં મૂકવામાં આવ્યા હતા, પણ વ્યવસ્થિત દેખાય નહીં એટલે ક્યાં ઉતારી દીધા? નીચે. એક્ટેનોઇડ શ્રેણીના તત્વો એક્ટેનોઇડ પછી એટલે કે એક્ટેનોઇડ ના જ બોક્સમાં મૂક્યા હતા, પણ દેખાય નહીં એટલે ક્યાં ઉતારી દીધા? નીચે ઉતારી દીધા, બરાબર.
તો લેન્થેનોઇડ એક્ટેનોઇડ ત્રીજા સમૂહના જ તત્વો છે, ખાસ યાદ રાખજો. શરૂ થાય છે 58 થી 71, શરૂ થાય છે એક્ટેનોઇડ 90 થી 103. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સીધી યાદ રાખવાની છે તમારે. શું આવશે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના? તો ધ્યાન આપો, n-2 F કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? 14 ઇલેક્ટ્રોન હોય. એના માટે પણ ઇલેક્ટ્રોન રચનાનો વિડીયો જુઓ. 1 2 14, n-1d શું આવશે? 0 2 2 and ns2. આ રીતેની ઇલેક્ટ્રોન રચના આવશે, બરાબર. અથવા તો 1 2 2 પણ લખાય અહીંયા, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના છે F બ્લોકના તત્વો માટેની, બરાબર. વ્યવસ્થિત લખી દેજો આ વસ્તુને, બરાબર. લખતા જજો જેમ જેમ લેક્ચર ડેવલપ થાય છે. તો F બ્લોકના તત્વોની ઇલેક્ટ્રોન રચના n-2 F 1 થી 14, n-1 d 0 થી 2 અને ns2 છે, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના સમજવી આપણા માટે મુશ્કેલ છે, કારણ કે F બ્લોકના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં n+l નો રૂલ લાગુ પડતો નથી, બરાબર. એ એમની જે પ્રોપર્ટીઝ છે એના આધારે એમની ઇલેક્ટ્રોન રચના ચેન્જ થતી હોય છે, એટલે આપણે એમને પરફેક્ટ સમજાવી શકીએ નહીં. ખ્યાલ આવી ગયો? તો F બ્લોકના તત્વોમાં પણ એક જરૂરી વસ્તુ એ છે કે આ તત્વો જે રહ્યા એ રેડિયો એક્ટિવ તત્વો છે એક્ટેનોઇડ શ્રેણીની અંદર, બરાબર. એક નોટ્સ કરવાની વસ્તુ છે. બીજું, આ જે તત્વો રહ્યા કયા વિભાગના તત્વો છે? ડી વિભાગના તત્વો, બરાબર. ઝિંક છે, ક્રોમિયમ છે, Fe છે, કોબાલ્ટ છે, નિકલ છે, બરાબર. આ બધી વસ્તુ તમે આ રીતે જોઈ હશે. નિકલ, અહીંયા કોઈ પ્રક્રિયક અહીંયા નિપજ બને, ક્રોમિયમ અહીંયા પ્રક્રિયક અહીંયા નિપજ બને, મતલબ આ તત્વો ઉદ્દીપક તરીકે કામ આવે છે. તો આ થઈ ગયું SPDF વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે આવી, બરાબર. કઈ પેટર્નમાં જાય છે એની ચર્ચા કરી, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમના આવર્તીય ગુણધર્મોની ચર્ચા કરીશું, બરાબર. ખાસ પ્રેક્ટિસ કરજો આ વસ્તુને, બરાબર. દોરીને સમજશો તો આગળનું લેક્ચરનો પાર્ટ કેવો લાગશે? આગળ કીધું તે પ્રમાણે ગેમ જેવો લાગશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.